સામાન્ય રીતે આપણે નવગ્રહોને મૂલવતા હોઈએ છીએ અને નવગ્રહોની અંદર બૃહસ્પતિ કરતાં ગુરુનું જે સ્થાન છે વાસ્તુની અંદર એ ઈશાનનું સ્થાન છે, જેમાં કેતુ પણ આવે છે મિત્રો. તો ઈશાન ખૂણાની અંદર કદાચ માનો કે આપણો પ્રવેશ દ્વાર હોય તો કેવા પરિણામ મળે. મુખ્ય દ્વાર જે આપણો ઈશાન ખૂણામાં હોય તો એની સામે કદાચ કોઈ અવરોધ આવતા હોય તો એના કારણે શું અસર થાય. નૈઋત્ય ખૂણાની અસર, બ્રહ્મભાગની અસર અને અવરોધ એ બધું તો આપણે જાણીએ જ છીએ. પણ પ્રથમ આજે જાણવું છે ઈશાન ખૂણાના મહત્ત્વને. તો ઈશાન આમ સામાન્ય રીતે આમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર દિશાથી શરૂઆત થાય. આપણે શું કહીએ પૂર્વ દિશાથી શરૂઆત થાય. આપણે ઉગમણેથી જોઈએ. પૂજતા જનો સૌ ઉગતા રવિને. ઉગતા સૂર્યની પૂજા આપણે કરીએ, આથમતા સૂર્યની કોઈ પૂજા કરીએ છીએ? નથી કરતા. ઉત્તર તરફ એનું મુખ, ઉત્તર તરફ એના જે કહેવાય વાસ્તુશાસ્ત્રની ધરી જે આપણે જોઈએ ઘોકાયંત્રનું ઉત્તર તરફ ઢળતી હોય ને એના આધારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ જોતા હોઈએ છીએ. એ ઉપરાંત તમે જાઓ કોઈ પણ ઘરની અંદર રહેવા જવાનું હોય ત્યારે બહારથી તમારે નહીં જોવાનું, અંદર જઈને જોવાનું. અંદર જઈને તમે પૂર્વ દિશા જોઈ લો અને પૂર્વ દિશા જે સામે તમને સૂર્ય દેખાય એ તમારી પૂર્વ દિશા છે. પશ્ચાત પૂઠે એટલે પાછળના ભાગની અંદર તમને દેખાય પશ્ચિમ દિશા છે. ડાબી તરફ દેખાય એ તમારી ઉત્તર દિશા છે અને જમણી તરફ દેખાય તમારી દક્ષિણ દિશા છે. તો આ આપણે નક્કી કરવાનું છે. હવે તમે જાઓ પૂર્વ દિશા તરફનો જે મુખ્ય જે પ્રવેશ હોય અથવા તો કઈ એન્ટ્રન્સ હોય અથવા તો પ્રવેશ કઈ રીતે હોય તો તમારે ઈશાન ખૂણો માપવો હોય તો કઈ રીતે માપવાનો? તો કે પૂર્વ દિશાથી તરફ ઉત્તર તરફ તમે જાઓ અને એ ખૂણો જે તમને જોવા મળે છે એ ખૂણો ઈશાન ખૂણો છે. સામાન્ય રીતે આપણે 84 પદ શીખીની યાદી 64 પદ વાસ્તુની અંદર જો વાત કરીએ તો અહીંયા શીખી એટલે ઈશ, એ ઈશને ઈશાન ખૂણાની અંદર સ્થિરતા મળી છે અને માટે આપણે એ ખૂણાને ઈશાન ખૂણો કહીએ, જ્યાં ભગવાન સ્વયં પોતે નિવાસ કરે છે. ઈશ એટલે ભગવાન શિવનું પણ સ્વરૂપ છે, ઈશ એટલે શીખી પણ છે. અને એટલા માટે બ્રાહ્મણો જ્યારે પૂજા કરાવતા શું કે શીખીનીય નમઃ, પર્જન્યાય નમઃ, કુલશાયુધાય નમઃ, આવા અલગ અલગ પ્રકારે નામથી આહુતિ આપતા હોય છે અને પૂજા કરતા હોય. તો મિત્રો એ ગ્રહોના મહત્ત્વને સમજવા પહેલાં એ દેવતાઓના મહત્ત્વને સમજવું રહ્યું કે ઈશાન ખૂણાને પવિત્ર શા માટે માનવામાં આવે છે. ઈશાન ખૂણો સામાન્ય રીતે તમે વાસ્તુની તમે મૂર્તિ જોજો, વાસ્તુ ભગવાનનું જે મુખ જે છે ને એ મુખ ઈશાન છે. એનો મતલબ એમ કે તમારી આંખ, તમારી જીભ, તમારું નાક, તમારા કાન, તમારી બુદ્ધિ, તમારી આ બધી જ વસ્તુઓ તમને ઈશાન ખૂણામાં જોવા મળે. તો વાસ્તુની પણ આ બધી વસ્તુઓ આપણને ઈશાન ખૂણામાં જોવા મળે છે. કારણ કે ઈશાન ખૂણાની અંદર બિલકુલ તમે કોર્નર ઉપર જાઓ એટલે એ જે આપણે 9 પદના વાસ્તુ કરીએ ને, 10 લીટી ઊભી કરીએ, 10 આડી કરીએ, જેને રેખા દેવતા કહેવામાં આવે છે. અને ત્યારબાદ અંદર 84 પદ વાસ્તુની પૂજા આપણે કરતા હોઈએ છીએ. એ વાસ્તુની અંદર આ દેવતાઓને ધ્યાનમાં રાખીએ તમે. પ્રથમ જે ભાગ આવે છે એ ઈશાનની જે પૂર્વ તરફથી જે ઈશાન તરફ જાઓ એટલે પહેલો જે ભાગ આવે છે એ શીખીનો ભાગ છે. શીખી એટલે ઈશ. બીજો ભાગ આવે છે પર્જન્યનો. આપણે જેને વરસાદ કહીએ છીએ, પાણી જેને કહીએ છીએ. આપણે કહીએ કે ઈશાન ખૂણાની અંદર પાણી રાખવું જોઈએ, ઈશાન ખૂણાની અંદર માટલું ભરેલું રાખવું જોઈએ. ઈશાન ખૂણો ઘરમાં ખુલ્લો પડ્યો હોય તો ત્યાં વોટરની એટલે કે પાણીની જે સગવડ હોય, ચાહે અંડરટેર હોય, ચાહે ઓવરહેડ હોય, તો એ પ્રમાણે આ પ્રમાણે પાણીની વ્યવસ્થા. શું કામ કે શીખીની પછીનું તરતનું જે સ્થાન છે પર્જન્ય એટલે વરસાદ. વરસાદીય પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવતા પહેલાંના જમાનાના અંદર જ્યારે જોયા છે મકાનોને ત્યારે એ તમને મોટા ભાગે ઈશાન ખૂણામાં જોવા મળે. કારણ કે પર્જન્ય કહેતા ભગવાન પર્જન્યના તે આશીર્વાદ પ્રાપ્ત થાય. અને વરસાદીય જે પાણી છે 12 મહિના સુધી એમ કહે છે કે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. અને એટલા માટે જ એ પદ ઉપર તમને આ પાણીનો સંગ્રહ જોવા મળશે. હવે વર્તમાન સમયે માનો કે પાણીનો સંગ્રહ આપણે કરવાનો હોય તો આ બાજુ કરી શકાય છે કારણ કે તે પર્જન્યનું સ્થાન છે. એથી તમે આગળ જાઓ એટલે જયંત એટલે ઇન્દ્રનો પુત્ર છે. કારણ કે પછી બેચરનું સ્થાન ઇન્દ્રનું આવે. ઇન્દ્ર એટલે સૂર્યની બાજુમાં ઇન્દ્ર, ઇન્દ્રની બાજુમાં જયંતની બાજુમાં પર્જન્ય અને પર્જન્યની બાજુમાં શીખી એટલે ઈશ. તો આ પ્રમાણે દેવતાઓની સ્થાપના છે અને એ પ્રમાણે આપણે વાસ્તુ જોતા હોઈએ છીએ. તો એનો મતલબ તમે ત્યાંથી ઉત્તર તરફ જાઓ. આ તમે ક્યાં ગયા? પૂર્વથી જ ગયા કે ઈશાન તરફ ગયા? ઈશાનથી તમે ઉત્તર તરફ જાઓ એટલે આખો ખૂણો થઈ ગયો, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. એમાં અદિતિ આવે, એમાં સર્પ આવે અને એમાં સોમ આવે. સોમ એટલે અહીંયા ભગવાન આપણે કુબેરની કલ્પના કરી. તો આ પદ તમને અહીં જોવા મળશે. હવે આ પ્રમાણે તમારે જો વાસ્તુશાસ્ત્રને ફાલતુશાસ્ત્ર સમજવાવાળા ઘણા બધા છો, પણ મને એટલી ખબર પડે કે મેડિકલ સ્ટોરની પાસેથી રોજ નીકળતા હોઈએ છતાં મેડિકલ સ્ટોરની કિંમત કે કદર આપણને ના થાય. પણ જે દાડે માદા પડીએ અને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હોય અને એવા સમયે કોકના માટે અથવા પોતાના માટે જ્યારે દવા લેવા જવાની હોય અને ત્યારે એ મેડિકલ સ્ટોરમાં જઈને આપણે દવા લેતા હોઈએ છીએ ત્યારે એ મેડિકલ સ્ટોરની આપણને કિંમત સમજાતી હોય છે. કારણ કે આપણે માદા છીએ એટલે
આમ સારું નરું ચાલતું હોય ત્યાં સુધી પણ જો વાસ્તુશાસ્ત્ર 3 દિવસમાં પણ તકલીફ આપે, 3 મહિનામાં પણ તકલીફ આપે, 3 વર્ષમાં પણ તકલીફ આપે, ક્યારેક 30 આપણે કહીએ ભાઈ 15 વર્ષ સુધી તો કશું નહોતું, ઓચિંતાનું વાસ્તુના દોષ લાગ્યા. હા, ગમે ત્યારે લાગી શકે છે, કારણ કે એ 3 મહિને લાગે ને 30 મહિને લાગે, એનો મતલબ નક્કી નહીં ક્યારે એના દોષ ઉત્પન્ન થાય. જન્મકુંડળીમાં ગ્રહો જ્યાં સુધી મજબૂત હોય ત્યાં સુધી આમ સારામાં સારા પરિણામો આપે, પણ જે દાડે મજબૂત ગ્રહો નબળા પડે એટલે વાસ્તુની પીડા આપણને થાય. તો આ પ્રમાણે આપણે ઈશાન ખૂણાને જો જોવા જઈએ તો વાસ્તુ પુરુષનું જે મોઢું છે, જે મુખ છે, એ મુખ આપણને ઈશાન ખૂણામાં જોવા મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો આ દિશા એ સૂર્યની દિશા છે, અને સૂર્યની દિશાથી આગળ તમે જાઓ એટલે ઈશ એટલે ભગવાન શ્રી શિવની દિશા છે, અને એટલા માટે એમ કહે છે કે ઈશાન ખૂણાની અંદર મંદિર પણ રાખો તો વધારે સારું. આ બધા મોટા ભાગે આપણને કહેતા હોય છે, પણ તમે જોજો મંદિર ક્યાં રાખવું જોઈએ. જો સામે મુખ્ય દ્વાર હોય, મેં ઘણી વખત જોયું છે, હમણાં જ એક વાસ્તુ મારા જોવા જવાનું થયું વંદે માતરમ, જે જગ્યાએ મંદિર રાખેલું છે બિલકુલ એની સામેના ભાગમાં જ દ્વાર છે, અને એના કારણે પરેશાનીઓ ક્યાં મળે છે, જેમને કહેવાય ભાઈ શારીરિક પીડાઓ ઉત્પન્ન થતી હોય, જે ઘરની અંદર જે અમુક જે કામ સમયસર થવા જોઈએ ન થતા હોય, માનસિક વ્યાધિ રહેતી હોય, ખર્ચો ગમે એટલો તો આપણે ગમે એટલું કમાઈએ છતાં આ મંદિર બિલકુલ તમારા પ્રવેશ દ્વારની સામેના ભાગમાં હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. તો આ પણ ઈશાન ખૂણાના મહત્ત્વને આપણે સમજવું પડશે, કારણ કે ઉર્જાની દિશા છે, અને ઉર્જા ક્યાંથી, શરીરમાં આખી ઉર્જા ક્યાંથી મળે છે? નાક દ્વારા શરીરની ઉર્જા પ્રાપ્ત થાય છે, કાન દ્વારા શરીરની ઉર્જા પ્રાપ્ત થાય છે, આંખો દ્વારા જોવાથી શરીરની ઉર્જા પ્રાપ્ત થાય છે, મોઢા દ્વારા બોલવાથી શરીરની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ બધી જ વસ્તુઓ વાસ્તુ પુરુષની અંદર જે મુખ છે એ ઈશ છે, ઈશ એટલે ઈશાન ખૂણો, અને ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય તો આ પ્રમાણે ઉર્જા નથી મળતી હોતી. સામાન્ય આપણે શું કહીએ કે સૂર્યના પ્રકાશ દ્વારા આપણના ઘરની અંદર સારો પ્રકાશ મળે, બેક્ટેરિયા મરી જાય, ફલાણું ઢીકડું બધું આપણે સમજીએ, સાચે બરોબર છે, પણ ઈશાન ખૂણાને આ રીતે પણ ધ્યાનમાં રાખવો પડશે કે તમારા શરીરની અંદર રહેલી ઉર્જા તમારા ભૂમિ તત્વની સાથે રહેલી ઉર્જાની સાથે કેટલી મેચ થાય છે, અને એના આધારે તમને સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. હવે ઈશાન ખૂણામાં મોટા ભાગે તમે જોજો કે જો મોટો બંગલો તમારી પાસે હોય તો ઈશાન ખૂણાના ભાગની અંદર તમે વોટરફોલ રાખી શકો છો, પાણીનો કોઈ ફુવારો રાખી શકો છો, બહારના ભાગમાં એક સારો બગીચો બનાવવાનો હોય તો ઈશાન ખૂણામાં તમે બનાવી શકો છો. સાથે સાથે નાના છોડ હો, મોટા ઝાડ નહીં, જે તમારા ઈશાન ખૂણાને ઢાંકી દે એવા મોટા ઝાડ નહીં, પણ નાના છોડવા તમે ઈશાન ખૂણામાં રાખી અને આખા ઘરની અંદર એક પોઝિટિવ એનર્જી તમે નિર્મિત કરી શકો છો. તમારા દ્વારા, પ્રકૃતિ દ્વારા તમને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો આ રીતે તમે કાર્ય કરતા હોય તો. ઈશાનના ઘણા બધા દોષ પણ આપણને જોવા મળે. હવે ઈશાનના દોષ જ્યારે તમને લાગે, તમારા ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હોય ને, વડીલ વર્ગ જેને કહી શકાય, એ જ્યારે દુઃખ અનુભવતો હોય ત્યારે સમજી લેવાનું ઈશાન ખૂણો ક્યાંક દૂષિત બની રહ્યો છે. એ ઉપરાંત મનની અંદર કારણ વગરના ટેન્શન ઉત્પન્ન થતા હોય, વારંવાર ઝઘડાઓ અને ક્લેશ ઉત્પન્ન થતા હોય, પતિ અને પત્નીના વિચારો ના મળતા હોય, સંતાનોની બાબતમાં વારંવાર પ્રશ્નો પરેશાની આપતા હોય, પરિણામ જે સારા મળવા જોઈએ એની જગ્યાએ વિપરીત પરિણામો ઊભા થતા હોય, અને એના કારણે તમારી સંવેદનાઓની સાથે ચેડા થતા હોય, અથવા તમારી પ્રાકૃતિક એકરૂપતાની અંદર તમારી જે પ્રસન્નતા છે એ પ્રસન્નતા તમારી જે છીનવાઈ જતી હોય, ત્યારે તમારે ચોક્કસ માની લેવાનું કે ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હશે. તો આ જન્મકુંડળીની અંદર પણ બીજા સ્થાનમાં કે ત્રીજા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ જ્યારે હોય ત્યારે પણ તમારા ઈશાન ખૂણાની અંદર ક્યાંક તમને દોષ જોવા મળે, જેના કારણે માનસિક પરેશાની, જે આપણું ચેતાતંત્ર જે છે, ચેતાતંત્ર શિથિલ થઈ જાય, અને એના કારણે પરેશાનીઓ નિર્માણ થતી આપણને જોવા મળે છે. તો ખાસ કરી અને આ જે ઈશાન ખૂણો દૂષિત થતો હોય ને, તો ઘરની અંદર જે મોટો વડીલ હોય અથવા મોટું સંતાન હોય એને ખાસ કરી પીડા, એના પ્રશ્નો તો વારંવાર જોવા મળશે ઈશાન ખૂણાના દોષના કારણે. હવે તમે મુખ્ય દ્વારની વાત કરો, ઈશાન ખૂણામાં દ્વાર સારામાં સારું માનવામાં આવે છે. ઈશાન ખૂણાનું દ્વાર એમ કહે છે ઉત્તર દિશા કરતાં ઈશાન ખૂણાનું દ્વાર પવિત્ર માનવામાં આવે છે, અને એના કારણે ઈશાન ખૂણામાં જેના દ્વાર અમે જોયા છે, પણ પાછું બીજું તમને કહું, માનો તમારો દરવાજો ઈશાન ખૂણામાં છે, પછી સહેજ આગળ તમે 15-20 ફૂટ તમારી પાસે જગ્યા ખુલ્લી પડી, તમે બગીચો એવું કર્યું, પછી આગળ તમે શું કર્યું છે, તમારો જે ઝાંપો, મુખ્ય ઝાંપો કહેવાય ને, ઝાંપો ગયો. હવે તમે ઈશાન ખૂણાની અંદર તો સારી તમારી એન્ટ્રન્સ છે, પણ ઝાંપો તમારો કાળા કલરનો, મોટાભાગે ઝાંપા આપણને કાળા કલરના જોવા મળે છે. લોખંડ તો સારું, પણ ઝાંપા કાળા કલરના જોવા મળે. હવે તમે જોજો મોટા ભાગે મોટા ઘર હોય ને એમાં કૂતરા રવાય, અને એના બહારના ભાગમાં એક બોર્ડ માર્યો, કૂતરાથી સાવધાન લખેતા સુધી વાંધો નથી, પણ પછી કૂતરાનું ચિહ્ન પણ દોરે. તો તમને ખબર છે ઈશાન ખૂણાની અંદર પ્રવેશ દ્વાર આવતો હોય, અને એની સામે પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર આવતો હોય, અને એવા સમયે તમારો જે ઝાંપો હોય જે તમારે ખોલીને અંદર એન્ટર થવાનું હોય, અને એવા સમયે કોઈ પણ એવા ચિત્રો, માનો કે કૂતરાનું ચિત્ર તમે મૂકો છો તો એની પરેશાની તમને રેર. ઈશાન ખૂણો પવિત્ર છે, સારામાં સારા પરિણામો આપે છે, પણ આ રીતે મૂકેલું ચિત્ર ક્યાંક ને ક્યાંક શ્વાનનું ચિત્ર તમને નુકસાન કરાવી શકે છે, માનસિક વ્યાધિ આપી શકે છે, તમારામાં એક આક્રોશ, ક્રોધ, કારણ વગરના ટેન્શનો જેને કહેવાય, જેના ઉપર ખાડા થઈ જઈએ ગમે એની ઉપર, અને એના કારણે સંબંધો બગડે, મિત્રતાનો વ્યવહાર બગડે,
કરે, ભાઈ ભાંડુઓ વચ્ચે અણબનાવ રહ્યા કરે, પતિ પત્ની વચ્ચે ક્યાંક ટેન્શન ઊભા થયા કરે, આવી ઘણી બધી બાબતો આપણને ઈશાન ખૂણા દ્વારા જોવા મળે છે. ખાસ કરી આ બધી વસ્તુઓ જોવા, સમૃદ્ધિની વૃદ્ધિ તો ઈશાન ખૂણો કરાવે છે, પણ આ બધી વસ્તુઓ પણ આપણે જોઈ. કિચન સામાન્ય રીતે સફળતા ઈશાન ખૂણામાં અપાય. એક વસ્તુ બીજી મેં માર્ક કરી છે, ઈશાન ખૂણામાં માનો કે તમારું કોઈ ડ્રોઈંગ રૂમ, બેસવાનો રૂમ છે, બરાબર, લિવિંગ રૂમ છે, અને બિલકુલ તમને એની સામે અગ્નિ ખૂણામાં ભલે રસોડું રહ્યું, પણ ઈશાન ખૂણાના અંદર તમારી બેઠક હોય અને અગ્નિ ખૂણામાં તમારું રસોડું હોય, અને બેઠકમાં બેઠેલો માણસ અગ્નિ ખૂણામાં એટલે રસોડામાં જો જોતો હોય તો સમજી લો આ પાછું નુકસાન કરતા છે. ચાહે તમે નૈઋત્ય ખૂણો હોય, ચાહે ઈશાન ખૂણો હોય, ચાહે અગ્નિ ખૂણો હોય, કોઈ પણ ખૂણામાં જો તમારો લિવિંગ રૂમ હોય, તમારો બેઠક ખંડ હોય, અને એવા સમયે એ બેઠેલો વ્યક્તિ જે આવે, મહેમાન આવે, જે આવે એ તમારા રસોડાને જો જોતો હોય તો ત્યાં હંમેશા સ્ત્રી વર્ગને પરેશાની વધતી હોય છે, માનસિક ઉદ્વેગ રહેતા હોય છે, કારણ વગરના ક્લેશ રહેતા હોય છે, નાના મોટા રોગ પણ રહેતા હોય છે. મિત્રો, ઈશાન ખૂણા તો પવિત્ર માનવામાં આવે છે, ભગવાન શ્રી શિવનો ખૂણો છે, કારણ કે ઈશાન નમામિ શમીશાન નિર્વાણ રૂપમ, ઈશનો ખૂણો છે, અને ઈશનો ખૂણો એટલે ઈશાન ખૂણો, અને ઈશાન ખૂણાની અંદર જે કંઈ વસ્તુ પવિત્ર હશે એ હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. ક્યાંક નબળી વસ્તુ હોય તો નિષ્ફળતા પણ આપે છે. ઘણી બધી આ વસ્તુ આપણે વાસ્તુ દ્વારા ઈશાન ખૂણાને ધ્યાનમાં રાખી શકીએ છીએ. જય ગણેશ. વાસ્તુશાસ્ત્રની આપણે વાત કરીએ મિત્રો, ઘણી વખત એવું થાય, ક્યારેક અનુભવથી આપણને શીખવા મળે, ક્યારેક વાંચેલું પણ કામ લાગે, ક્યારેક ગુરુજનો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું હોય, ક્યારેક પ્રેક્ટિકલ રીતે જોયું હોય. એ ઘરની અંદર વાસ્તુ જોવા જવાનું થયું ત્યારે મેં એમને કહ્યું, મેં કીધું બંગલો બહુ મોટો છે, પણ તમે આ ઘરમાં આવ્યા પછી તમને આર્થિક મુશ્કેલીઓ વધારે પડી હશે, તમને આ નાની મોટી સમસ્યાઓ રહેતી હશે, તો જીવન વિકાસ જે હોય એ બીજી જગ્યાએ તમે રહેતા હતા એના કરતાં તમને રોધાતો એવું લાગતું હશે. તો તરત એમને કીધું કે હા, સાચી વાત છે. એનું કારણ શું? મેં કીધું આખા ઘરની અંદર તમે ઈશાન ખૂણાને એવી રીતનો કાપ્યો છે મુખ્ય દરવાજો બનાવવા માટે કે જેના કારણે ઈશાન ખૂણો આખો કપાઈ જાય છે. અને ઈશાન ખૂણો જ્યારે કપાતો હોય મુખ્ય દ્વાર વખતે, ત્યારે એવા સમયે ઘરની અંદર આ પ્રમાણે સમસ્યાઓ રહે. ઘણી વખત જોઈએ છોકરાઓ ભણતા નથી, છોકરાઓ અભ્યાસ કરતા નથી, ગમે એટલું કરે છતાં છોકરાઓ વાંચતા નથી, છોકરાઓને સારા માર્ક્સ નથી આવતા. અને આવા સમયે મેં જોયું છે કે તમારો જે તમારો લિવિંગ રૂમ જે હોય ને એની બિલકુલ સામે તમને કિચન જોવા મળે અગ્નિ ખૂણાનું, અને એના કારણે પણ છોકરાઓ ચીડિયા સ્વભાવના બને, છોકરાઓ ભણે નહીં. બીજું, તમારા મિત્રો તમારાથી દૂર થતા જોવા મળે, અને કારણ વગરના ટેન્શનો. મેં કહ્યું ને કે કાળો દરવાજો હોય અને પાછું કૂતરાનું ચિહ્ન હોય, શત્રુઓથી બહુ પીડા અનુભવાય. આવા નાના મોટા એવા બધા અનુભવો આપણને જોવા મળે છે. કારણ કે વર્તમાન કાળે કદાચ એ સમય ઋષિમુનિઓને એ વર્ષો પહેલાં જ્યારે આ શાસ્ત્રની રચના કરી ત્યારે ખબર નહીં હોય કે આ દરવાજા પર કૂતરાથી સાવધાન એવું લખવું પડતું હશે. ત્યાં તો સુસ્વાગતમ લખતા હતા આપણે, બરાબર છે ને, પણ હવે કૂતરાથી સાવધાન લખવું પડે એ ખબર નહીં. પણ વર્તમાન સમયે જ્યારે આપણે આ વસ્તુ જોઈએ અને એપ્લાય કરીએ જ્યારે ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ તો હકીકતમાં જોવા જેવી છે. આવી ઘણી બધી નાની વસ્તુ તમે તમારા ઘરમાં પણ જોઈ લેજો. કદાચ કે એવું હોય ને તો થોડો ઘણો ફેરફાર પણ કરાવી શકાય છે. કર્ક રાશિની વાત કરતાં પહેલાં એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હલો હલો. હલો. હાજી, જામનગરથી બોલું મહેશભાઈ. મહેશભાઈ કેમ છો? બસ મજા છે, મજા. બોલો બોલો. જય ગણેશ. જય ગણેશ. મારી બેબી માટે પૂછ્યું હતું. બેબીની જન્મ તારીખ 29/9/94. 29/9/1994. સમય બપોરે 12:06. 12 કલાક અને 6 મિનિટ. જન્મ સ્થળ જામનગર. જામનગર. શું પ્રશ્ન હતો? એના મેરેજ બાબત નતું ને કેટલા ટાઈમમાં થશે ને કઈ દિશામાં ને કઈ રાશિ. પહેલાં તો બે વસ્તુ ખાસ વિચારવી પડશે. પણ આ જન્મ જે છે એ પ્રમાણે બૃહસ્પતિની પીડા છે, શનિ મહારાજની પણ પીડા છે, જેના કારણે પ્રથમ તો પાટો બાંધીએ પછી રૂજ આવે. ઘણી વખત આપણને એમ થાય કે મહારાજે કીધું હતું 6 મહિના પછી લગ્નના યોગ છે, પણ એ પહેલાં પેલું જે દોષ નિવારણ હોય એ તો થોડું જોવું પડે, નહીં તો આટલા બધા સમય કેમ નીકળી જાય, બરાબર. તો બૃહસ્પતિની શાંતિ ખાસ મિત્ર કરાવી લેજો મહેશભાઈ. બીજું, શનિ મંડળની મહાપૂજા પણ કરાવવી જરૂરી છે. આ બંને વસ્તુ કરાવ્યા પછી મને લાગે છે આ જૂન મહિનો 2024ના જૂન મહિના પછી એક સારા યોગની સંભાવનાઓ દેખાય છે, અને 2025ના માર્ચ મહિના સુધીમાં એક શક્યતાઓ સારી પ્રબળ બની રહી છે. તો આ પ્રમાણે કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. જામનગરથી બોલું છું. મારું નામ શારદા બેન. જી. મારી બેબી માટે પ્રશ્ન હતો. એની જન્મ તારીખ 17/2/2001. જન્મ સ્થળ રાજકોટ. બરાબર. 8 થી 8:30 ની વચ્ચે. હા, સવારમાં. હા, સવારમાં. એને સરકારી નોકરીની મહેનત કરે, એને યોગ છે કે નહીં એમ? સરકારી નોકરી માટે સૂર્ય કુંડળીમાં બુધ સાથે જોડાયેલો છે. બુધાદિત્ય યોગ કદાચ સારી સફળતા તો અપાવે. મંગળ થોડો નબળો બની રહ્યો છે. ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણપતિની પૂજા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સરકારી નોકરીમાં આવતા અવરોધો દૂર થાય. ઘણી વખત એવું થાય કે હાથમાં આવેલો કોળિયો મોઢામાં ન મૂકી શકાય, આવું ઘણી વખત બનતું હોય છે. અને કર્ક રાશિનું મંગળ મોટા ભાગે અહીંયા તૃતીય પરાક્રમ સ્થાનમાં હોય, 5મા સ્થાનમાં હોય, 9મા સ્થાનમાં હોય ત્યારે આ પરિણામો આપતો હોય છે. પણ આવા સમયે ભગવાન ગણપતિની પૂજા કરવાથી સારી સફળતા અને સારો લાભ મળે.
દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ, ઘીનો દીવો કરી સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ, ભગવાનને ગોળનું નિવેદ ધરાવીએ, દર બુધવારના દિવસે ભગવાનને ધરો ચડાવીએ, ગાયને આપણે ગોળને રોટલી ખવડાવીએ, તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાના ચિહ્નો થોડાક વધી જશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. અમદાવાદથી જાનવીબેન બોલું છું. હાજી. મારા હસબન્ડ પતિ માટે પ્રશ્ન છે. તમારા હસબન્ડ પતિ માટે જન્મ તારીખ 17/1/1967. 17/1. હા, 1967. બરાબર. સમય દિવસે 12 અને 32. 12 કલાક અને 32 મિનિટ. જન્મ સ્થળ મુંબઈ. મુંબઈ. શું પ્રશ્ન હતો? અત્યારે કે મુંબઈ છે કે અમદાવાદ? ના, અમદાવાદ. ના, શું કરે? અત્યારે ગયા છે. ના એ વાત તો અત્યારે સ્પેન ગયા છે. ત્યાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ત્યાં ડોક્ટરને બતાવ્યું એટલે 1 તારીખની ટિકિટ કરીને બીજી તારીખે પહોંચશે. પહેલા 5 તારીખે આવવાના હતા, પણ હવે એટલે એની તબિયત બરોબર છે ને કઈ ચિંતા જેવું નથી ને? તબિયતમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી, પણ થોડું ધ્યાન રાખો. એક તો ઉંમરનું પણ ધ્યાન રાખવું પડે. 58 વર્ષ થયા, બહુ હરવા ફરવાનું ઓછું કરો. બીજું, 12મા સ્થાનમાં ચંદ્ર અને શનિ બે કુંડળીમાં ભેગા બેઠેલા છે. 12મું સ્થાન વ્યય છે, 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે. આ શનિની પૂર્ણ દ્રષ્ટિ અત્યારે વર્તમાન સમયે સારી નહીં, કારણ કે કુંભ રાશિમાં અત્યારે શનિનું પરિભ્રમણ છે. 30 વર્ષ પછી આવો એક યોગ આવે કે જેમાં સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની એ રાખવી પડે ભાઈને. બરાબર. એટલે બીજું કોઈ ટેન્શન લેવાનું કારણ નથી, પણ થોડું ધ્યાન રાખવું પડશે. દવાથી રોગ મટી શકે, દુવાથી પણ રોગ મટી શકશે. અનુકૂળતા, જો ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા હોય તો પાઠાત્મક લઘુરુદ્ર સાથે આપણે કહેવાય ચંદ્ર અને શનિના વિષયોગના દોષનું જો વિધિવત નિવારણ થાય તો વધારે સારી સફળતા મળે. થોડોક સમય સાચવવા જેવો અત્યારે ખરો. રાહુનું પરિભ્રમણ પણ અહીંયા મીન રાશિમાં હોવાના કારણે સારું થોડું નથી મનાતું, પણ બીજું કોઈ વિશેષ ટેન્શન લેવાનું કારણ નથી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. કેમ વડકા ભરો છો? હા, જય ગણેશ. કોના માટે પૂછવું છે? મારા બેનની બેબી માટે પૂછવાનું છે. હા, તમારે. હા, બોલો, શું પૂછવું હતું? એના ભણતર વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? ની જન્મ તારીખ છે 26/11/2007. હા. જન્મ સ્થળ ચાંદખેડા, અમદાવાદ. સમય? સમય બપોરે 3 થી 4 ની વચ્ચે. એટલો બધો સમય લાંબો છે? કલાક થયો સમયમાં? બરોબર. શું પ્રશ્ન હતો? ભણતર કેવું રહેશે એમ? હા, એનું ભણતર કેવું રહેશે અને પહેલા શું એનું દિમાગ ચાલતું હતું ને હવે એનું દિમાગ ચાલતું નથી. કોણ લઈ ગયું દિમાગ એનું? એ ખબર નહીં હવે. તમે તો બગાડ્યું નહીં બધા ભેગા થઈને ફર્યો બોનો માસી બધા? હે? હા. કાંઈ બીજું ટેન્શન લેવાનું કારણ છે થોડું, કારણ કે કુંભ રાશિનો રાહુ 12મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેના ઉપર શનિનું પરિભ્રમણ છે. તો અહીંયા આ પીડા થોડી દેખાઈ રહી છે. જે કે ફોકસ જે હોવું જોઈએ જે એ ચેરાઈ જાય, અને એના કારણે ભણતરની અંદર અભ્યાસમાં થોડીક રૂકાવટો આપણને દેખાતી. પહેલાં ખૂબ જ હોશિયાર હતી, હવે થોડી તકલીફો છે. પણ અહીંયા કર્કાધિપતિ ચંદ્રમાં જે છે 5મા સ્થાનનો જે સ્વામી છે મંગળ સાથે બેઠેલો છે. અંદર તો પડ્યું છે, ખાલી બહાર કાઢવાની જરૂર છે, કારણ કે ભાગ્ય સ્થાનનો જે સ્વામી છે એ પણ મંગળ છે. તો અહીંયા બંને જે મંગળ અને ચંદ્રની યુતિ 4થા સ્થાનમાં, જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખીને જો ભણાવો તો આ તમારી જે કહ્યું કે બહુ જ સારા પરિણામ લાવે એવી, કારણ કે 5મા સ્થાનનો માલિક અને 9મા સ્થાનનો માલિક કુંડળીની અંદર કેન્દ્રમાં બેઠેલો છે, સાથે યુતિમાં છે પાછો, ખૂબ જ સારા પરિણામ આપશે. પણ 12મા સ્થાનમાં રાહુ છે, એટલે કદાચ યોગ્ય જગ્યાએ યોગ્ય આવડતનો ઉપયોગ ના થાય, અથવા યોગ્ય અને સફળતા માટે જે પ્રમાણે મળવું જોઈએ એ પ્રમાણે ના મળે તો તકલીફ થાય. મને લાગે પિતૃઓની પૂજા જેટલી થાય એટલી કરવી જોઈએ. દર બુધવારે પીપળે પાણી ચડાવવાનું રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરાવો અથવા દીકરી પાસે કરાવડાવો, એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. શનિ અને કેતુનો શ્રાપિત યોગ બને છે 6ઠા સ્થાનમાં. કદાચ એ કારણે પણ થોડી ટેન્શન રહ્યા કરે, યોગ્ય નિવારણ કરાવી નાખવાનું, પૂજા કરાવી નાખવાની. આ કરવાથી અભ્યાસમાં દીકરીને ખૂબ જ સારી સફળતા મળશે બેન. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું સુરેન્દ્રનગરથી બોલું છું. મારા દીકરા માટે પૂછવું હતું. બરાબર. શુભમ અમિતભાઈ ઠાકર. એની જન્મ તારીખ છે 14/11/2010. અને એનો સમય છે, જન્મ સમય સાંજે 5:35. બરાબર. અને જન્મ સ્થાન છે અમદાવાદ. હા, એટલે મારે એમ પૂછવું હતું કે એને ક્રિકેટમાં બહુ રસ છે, એને આવડે પણ છે ક્રિકેટને, તો એમાં એ ક્યારે આગળ વધશે ને એને? હવે જુઓ, એમાં 14 વર્ષ થયા છે. સ્વાભાવિક છે કે નાનકડા જે સંતાનો હોય અને અમુક વસ્તુઓમાં અમુક ક્રેઝ હોય, અમુક ફોબિયા હોય, અને એના કારણે એ પોતે એમાં રસ લઈ અને આગળ વધતા હોય છે.
ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, ઘણા બધા અત્યારે બહારની કે આઉટડોર ગેમ. હવે શુક્ર અહીંયા સૂર્ય સાથે યુતિમાં છે. તુલા રાશિમાં શુક્ર બહુ જ પાવરફુલ બને છે, મતલબ ભાગ્ય એનું સારું છે અને ભાગ્ય દ્વારા જ ખૂબ આગળ વધી શકે. 7મા સ્થાનમાં રહેલો શુક્ર માલવ્ય યોગ કરે છે, પણ તુલા રાશિનો સૂર્ય પણ સાથે બેઠેલો છે. હવે તુલા રાશિનો સૂર્ય એટલે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ જો સારો હશે તો આગળ વધી શકશે. અત્યારે કદાચ તમને એવું લાગે કે હાથમાં નથી પહેરાવી શકાય એવું, તો એક 5 કે 6 કેરેટનું એક માણેકનું રત્ન તમે લઈ લો અને એને સોનામાં અથવા પંચધાતુમાં અથવા ચાંદીમાં એનું માદળિયું પેલું બનાવી, પેન્ડલ બનાવી અને લાલ દોરામાં ગળામાં તમે પહેરાવો. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો અને રવિવારે ગોળનું ભોજન તમે એક ટાઈમ એને કરાવડાવો. આ બધું કરશે તો આગળ ખૂબ જ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. ધન રાશિનો રાહુ પણ બેઠેલો છે. ધન રાશિમાં રાહુ ભલે નીચનો થતો હોય પણ ભાગ્યસ્થાનમાં પરિણામ એને સારા આપશે. ક્રિકેટની અંદર એને રસ છે તો એને આગળ વધારો બેન, આગળ વધી શકશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, મારા ભાઈ માટે પૂછવું છે. બરાબર. હા, એમનો 4/11/1987. એમનો રાત્રે 1:15 જન્મ છે. બરાબર. હા, તો એમના લગ્ન ક્યારે થશે? 87માં જન્મ છે ને? હા. બુધવારે. હા. બરાબર. તો લગ્ન તો યોગ તો બેન કંઈક તમારે કન્યા પ્રાપ્તિ માટે થોડીક મહેનત વધારે કરવી પડશે. હા. 37 વર્ષ થયા ને? હા. એક તો આ શનિ મહારાજ વૃશ્ચિક રાશિના પીડાદાયક બની રહ્યા છે, એનું નિવારણ કરાવવા માટે શનિ મંડળની મહાપૂજા કરવી પડશે. કારણ કે એ 7મા સ્થાનનો સ્વામી એટલે લગ્ન જીવનનો સ્વામી પણ બને છે. શનિ મહારાજ તો મંદગતિના ગ્રહ છે એટલે ધીમી ગતિએ સફળતા અપાવે. 39 વર્ષે કે 41 વર્ષે લગ્ન ક્યારેક ક્યારેક આપણે જોયા છે. બીજી વસ્તુ છે તુલા રાશિમાં સૂર્ય પરાક્રમ સ્થાનમાં નીચનો બને છે. ત્રીજી વસ્તુ એ 8મું સ્થાન જેને 7મા સ્થાનથી બીજું સ્થાન માનવામાં આવે છે અને એમાં રાહુ અને ચંદ્ર ગુરુ સાથે બેઠેલા છે. ગુરુ ચંદ્ર એ પણ સારો નહીં, કારણ કે મીન રાશિનો ગુરુ કારકો ભાવનાશા એના સિદ્ધાંતો છે જ, પણ ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં સ્થાન વૃદ્ધિ કરો તું શનિ, સ્થાન હાનિ કરો તું જીવ. જીવ એટલે ગુરુ, જ્યાં બેઠો હોય ત્યાંનું. એ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે. પાઠાત્મક યા હોમાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવી શનિ મંડળની મહાપૂજા ચોક્કસ કરાવી લો. કદાચ નજીકના સમયમાં સારા પરિણામ મળે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મને મારા માટે પ્રશ્ન પૂછવો તો. મારી જન્મ તારીખ છે 18/11/81. જન્મ સ્થળ છે મોરબી અને સમય છે રાત્રે 10 થી 10:30 ની વચ્ચે. બરાબર. મારે પ્રશ્ન પૂછવો છે કે હું ગમે તે કોઈ પણ બારે કે ઘરમાં કોઈ પણ કામ કરું કે મને જસ નથી મળતો, અબજસ જ મળે અને મારા ઘરનું મકાન મારું કેદી થશે? જસ, અબજસ અને ઘરનું મકાન એટલે તમારા ઘરના મકાનમાં તમારે પૈસા રોકવાના છે કે ઘરવાળાએ રોકવાના છે? એટલે મારા ઘરવાળા જ રોકશે ને. કપડાં તમારા સીવવાના, ઘરવાળાનું માપ દરજીને આપીને આવો, ક્યાં મેળ પડે? અને હું આ મારા દરજી કામ કરું છું તેમાં મને સફળતા કેવી સારી મળશે? હવે જુઓ, ગુરુ ધન રાશિ તુલા રાશિની અંદર બુધ સાથે જોડાયેલો 4થા સ્થાનની અંદર તમારા પોતાના નામે એવા કોઈ મકાનના પ્રબળ યોગ દેખાતા નથી, પણ પતિના નામે અથવા જોઈન્ટમાં પ્રમાણે તમે જો કરો તો સારા મકાનના યોગ તમને 2025ના એપ્રિલ મહિના પછી દેખાય. હવે ઘણા બધાનો આ પ્રશ્ન એક જેને કોમન પ્રશ્ન ઘણા બધા હોય છે. એમાં એક પ્રશ્ન એક હોય છે, દરરોજ સવારમાં ઘરવાળા જ્યારે ઘરવાળાને પૂછે કે આજે શેનું શાક બનાવવું, આજે શું રાંધવું, આ કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન દરરોજ પતિએ સહન કરવાનો હોય છે. અને બીજું બૈરાવાનો મુખ્ય પ્રશ્ન આવે છે મને જસ નથી. હવે મને ખબર નહીં જસ મળે ક્યાંથી અને મળે એના માટે આપણે શું પ્રયત્ન કર્યા, અથવા તો મળ્યા પછી શું એવા આપણે લાભ લઈ લીધા. બરાબર. પણ મૂળ આપણને થાય ખરું આપણે કામ કરીને કદર કેમ ના થાય, પણ એની અંદર કુંડળીમાં બૃહસ્પતિ કદાચ ગુરુનું બળ પણ જોવું જરૂરી છે, સૂર્યનું બળ પણ જોવું જરૂરી છે અને વાણીનો કારક બુધ છે, બુધનું પણ બળ જોવું જરૂરી છે. અને તમારી કુંડળી પ્રમાણે જોવા જઈએ તો તુલા રાશિનો ગુરુ 4થા સ્થાનમાં વધારે પડતી લાગણીશીલ સ્વભાવના કારણે કદાચ જે વસ્તુ આપણે સહજતાથી કરી નાખીએ પણ એનું રિબેક ના મળે, એનું પરિણામ ન મળે. બીજી વાત સૂર્યની કરવી છે મારે તમને, તો સૂર્ય કુંડળીની અંદર 5મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો સ્વભાવ થોડો ઉગ્ર હોય અને એના કારણે ક્યારેક ક્યારેક નથી કહેતા હું તો બી સાચું કહી દઉં, પણ આમાં સાચું કહેવાની યાર તીર નાખીએ ગરમ ગરમ એનું શું, પણ આ તો સ્વભાવ છે, તો સ્વાભાવિક રહ્યા કરે. ત્રીજી વાત મારે બુધની કરવી છે. બુધ અહીંયા કુંડળીમાં જોવા જઈએ તો સૂર્યથી પાછળ છે. આપણે તો ભૂલી ગયા કંઈ, પણ સામેવાળા નથી ભૂલતા. બરાબર. તો બુધવાર કરો, બુધની વીંટી પહેરો અને દર બુધવારે પીપળે જળ ચડાવો. આ પ્રમાણે કરશો ને તો તમારો વિવેક પણ જળવાઈ રહેશે અને સાથે માન પણ મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. 31/1/1997. 31/1/1997. સમય બપોરે 2:16. હા. 31/1.
હા હા 1997 બપોરે 2 અને 16 બરોબર. જન્મ સ્થળ રાજકોટ. કોના માટે પ્રશ્ન છે? આ મારા દીકરા માટે તમારો દીકરાનો શું પ્રશ્ન છે? લગ્ન બાબતે 28 વર્ષ થયા ને? હા 27 છે. 27 પૂરા થયા, 28મું થયું. હા મકર રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ છે. હવે તો બધા દર્શકોને ખબર પડવા માંડી. ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય, ગુરુ જ્યારે મંગળ સાથે યુતિમાં હોય, મેષ રાશિમાં, વૃશ્ચિક રાશિમાં ગુરુ હોય, સિંહ રાશિમાં ગુરુ હોય, ત્યારે લગ્ન યોગમાં વિલંબ થાય. એટલે હવે તો પૂછતાય નથી, જાતે જોઈ લે કુંડલી. લગ્ન ન થતાનું કારણ શું? મહારાજ કંઈ કરો ને ભાઈ, બૃહસ્પતિ શાંતિ કરાવી લો, સારી સફળતા અપાવે અને થઈ જાય. તો પડતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, 4 ઘઉં કાપતા લાંબો પંથ કપાય. હવે તો ઘરે ઘરે જ્યોતિષીઓ થઈ ગયા ભવિષ્ય દર્શનના માધ્યમથી. પણ મારે આજ વસ્તુ તમને કહેવી છે, ભાગ્યસ્થાનની અંદર સૂર્ય અને ગુરુની યુતિ લગ્નમાં વિલંબ કરાવડાવે. 29 અથવા 31મા વર્ષે લગ્ન કરાવડાવે. પણ આ 28મા વર્ષે લગ્નની સારી સફળતા જોઈતી હોય તો બૃહસ્પતિ શાંતિ આપ ચોક્કસ કરાવડાવી લેજો. એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. 5મા સ્થાનની અંદર મંગળ સાથે બેઠેલો રાહુ એ અંગારીઓ કરી રહ્યો છે અને એના કારણે પણ ક્યાંક ને ક્યાંક માનસિક સંતાપ રહ્યા કરે. અંગારયુગના દોષનું નિવારણ પણ સાથે થાય તો એવા પ્રયત્ન કરજો. કારણ કે શનિ અને કેતુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે 11મા સ્થાનની અંદર. આ બધા જ લગ્નની બાબતમાં થોડાક અવરોધ આપવાવાળા ગ્રહો છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. હા જય ગણેશ મહેન્દ્રભાઈ. જી હા મારે મારા બાબા માટે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 2/2/2002. 2/2/2002 બગડો 2002. 2/2/2002 હા બધા બગડા. જન્મ સમય હા બધા બગડા. તે આવું પસંદ કર્યું હતું કે એમને આવી ગયું? ના એમને હજી વાહ ભાઈ વાહ. સમય અને સમય સવારે 8 થી 9 મિનિટનો. સવારમાં 8 થી 9 ની હા, વચમાં. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. હા શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ હતો કે અત્યારે બીકોમ ના છેલ્લા વર્ષમાં છે અને લંડન જવું છે વર્ક વિઝા ઉપર અને અત્યારે એના પપ્પા ઓફ થઈ ગયા છે 1.5 મહિના થયો છે તો એ કામ બી ગોતે છે તો એને મળી રહેશે કે લંડનમાં સારું રહેશે? જુઓ એના ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે. 12મા સ્થાનમાં સૂર્ય સાથે જોડાયેલો છે. મતલબ પરદેશની શક્યતાઓ પૂર્ણ હતો અભ્યાસ માટે અને લાંબા ગાળાની સ્થિરતા માટે ત્યાં દેખાઈ રહી છે. મતલબ પરદેશમાં સ્થિર થાય, પરદેશમાં કમાય, પરદેશમાં એક પોતાનો એક વ્યવહાર બનાવે, વ્યવસાય બનાવે. ઉજ્જવળ કારકિર્દી માટે પરદેશ એના માટે શ્રેષ્ઠ છે કારણ કે ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. હવે સૂર્ય સાથે રહેલો બુધ વિદ્વાન છે, જ્ઞાની છે, હોશિયાર છે, દરેક રીતે આવડતવાળો છે. બહુ ઓછા સમયની અંદર વધારે એની પર જવાબદારી આવી ગયેલી હોવાના કારણે કદાચ એને એવું થતું હોય કે કદાચ મારે પરિવારને છોડીને ક્યાં પરદેશ જવું ભણવા માટે. પણ એક વસ્તુ એને ચોક્કસ કહેજો કે બાપના કૂવામાં બુડી ના મરાય. જ્યાં પણ સફળતા મળતી હોય ત્યાં હંમેશા પ્રદાન કરવું જોઈએ. પછી પરિવાર સાથે કેમ નથી જવાતું? પણ અત્યારે તો ફક્ત વિચાર. પણ અત્યારનો સમય થોડો સાચવવા જેવો ખરો બેન. કારણ કે કુંભ રાશિની અંદર શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે અને 7મા સ્થાનમાં યોગ્ય આપણને સલાહ સૂચન ન મળે અથવા તો ક્યાંક ને ક્યાંક કાર્ય અટવાય તો બને તો આ 2024ના 6ઠ્ઠા મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો 2025ના લગભગ માર્ચ, એપ્રિલ કે મે મહિનાની આસપાસ કદાચ સારી સફળતાના ચિહ્નો દેખાય છે. એક રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ બની રહ્યો છે 5મા સ્થાનમાં. જો અનુકૂળતા હોય તો આ યોગ દોષનું નિવારણ કરાવી લેજો અને જ્યાં સુધી એનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી કુળદેવીનું સ્મરણ કરી અને શુક્રવાર કરે તો એને ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ.